આપણી પ્રજા ક્યાંય હખણી રહે એવી છે? પછી કે આખો દી લાઈટ નથી હોતી. એક સ્કૂલમાં શિક્ષકે છોકરાને પૂછ્યું કે તારા પપ્પા શું કરે? ઓલો કે મારી મમ્મી જેટલું કે એટલું જ કરે. સુરક્ષા માટે સીસીટીવી રાખવામાં આવે પણ પછી સીસીટીવી નહીં સુરક્ષા દેવી પડે. તો મિત્રો, તમારા દાંત વાંકા ચૂકા હોય, અખડ બખડિયા હોય અને સીધા કરવા હોય તો હવે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. તમારી આસપાસ કામ કરતા કડિયા કે મિસ્ત્રી પણ તમારા દાંત રિપેર કરી શકે છે. એ સંપા, મંજુ, જમકુ ને હંસા, જરાક આમાંથી જોવો જી. આપણે ભૂલ્યું પડ્યું છે એ આપણા ઘરવાળા સગન, મગન, સવજી ને નાનકો આમાંથી દેખાય છે કે નથી દેખાતા? બાઈ રિહાણી હોય ને ત્યારે જણ હારી રીતે મનાવે, પણ જે જણ રિહાણું હોય ને તે બાઈ એની દુખતી રગત પકડી લે. કાલ એક જગ્યાએ લગ્નમાં કોક 5100 નો ચાંદલો લખાવી ગયો. હવે આખો પરિવાર એને ગોતે. મિત્રો, તમારી ઘરે આવતા વાયરો કેટલા મજબૂત છે એ જાણવા માટે એન્જિનિયરની આખી ટીમ આવી ગઈ છે. તો આ ટીમને બોલાવી અને તમે તમારા ઘરના વાયરો ચેક કરાવી શકો. સીધા સાદા છોકરાઓ માટે પરણવું એ થોડીક કપરી પરિસ્થિતિ છે, કારણ કે પપ્પાની પરીઓને ગમે છે તો છપરી જ. તમારા સસરા તમને ખુશીથી એક મોટરસાયકલ લઈ દે પણ તોય તમારા નસીબ હોય તો તમે બેહી શકો ભાઈ. આને કહેવાય અતિ ભયાનક વાંઢા. આને કહેવાય મોઢા ઉપર જ જવાબ દેવો. જૂની ફિલ્મોમાં આ રીતે વિડીયો કોલ થતા હતા. પત્ર વાંચતી વખતે ફોટોય દેખાતો પાછો. આટલી મુસીબત સહન કરી અને આ ભાઈ હજી એક નવી મુસીબત લેવા જાય છે. આને કહેવાય આપણા સિક્યુરિટી ગાર્ડ. કોન્ટ્રાક્ટર કહે છે કે હુકાઈ જાય ને એટલે સીધું થઈ જાય. આપણા મિત્રોની વાત જ ન થાય ભાઈ. મુસીબતમાં આપણો સાથ ક્યારેય ન છોડે. કારીગરી કેમેરાની ન હોય ભાઈ, કેમેરામેનની હોય. 90% પત્નીઓ એક જ રિંગમાં ફોન નથી ઉપાડતી, કારણ કે પતિને એવું ન લાગે કે મોબાઈલ હાથમાં જ હતો. એક તો લગ્નમાં મોઢા ઉપર મેકઅપના થર માર્યા હોય, પાછા કે અમારી હામું નહીં જોવાનું. આ તો નહીં જોઈ બીજું હું. અમુક બેંક વાળા શિસ્તના બહુ આગ્રહી હોય. વિન્ડો ઉપર સાહેબે એક ભાઈને કીધું કે લાઈનમાં ઉભા રહ્યો ને. ઓલો કે સાહેબ હું એકલો જ છું, લાઈનમાં કેમ ઉભો રહો? તો સાહેબ કે લાઈન થાય ત્યાં આવજો. હમણાં રાજ્યમાં ખૂબ જ ગંભીર મુદ્દા ઉપર બેઠક અને ચર્ચા થઈ. જોઈએ હવે શું નિર્ણય આપે છે આ લોકો. લગ્ન હંમેશા જાડી છોકરી હારે કરવા, કારણ કે એ તમને મારવા દોડે અને તમે ભાગી જાઓ તો તમને પકડી ન શકે. ઠંડી ચાલુ થઈ ગઈ ને, હવે અમુક ને નો નાવાનું બાનું મળી જશે. આજકાલ એટલા બધા લગ્ન થઈ રહ્યા છે કે અમુક વાંઢાઓને ડર લાગે છે કે એના હાટું છોકરી વધશે કે નહીં. પાવર ચેક કરવા માટે ટેસ્ટર ની જરૂર પડે. પણ અહીંયા અમુક ના મોઢા જોઈને લોકો કહી દે છે કે આને શેનો પાવર ચડ્યો. સિટી ની છોકરીને ગામડાના છોકરા સાથે પ્રેમ થઈ ગયો. એ પ્રેમ વ્યક્ત કરવા ગામડે ગઈ. ત્યાં જઈને ઓલાને કે તને જોઈને મારું દિલ ધડકે છે. ઓલો કે તું આગી જા, તારો અવાજ સાંભળી અને મારા બળદ ભડકે છે. હું કોઈ જ્યોતિષ નથી, પણ એટલું જરૂર કહી શકું કે રવિવાર પછી સોમવાર જ આવે. જાવ લખી લ્યો. ઘરવાળી ખાલી રસોડામાંથી ડોકું કાઢે ત્યાં ટીવી નું વોલ્યુમ ધીમું કરી નાખતા હોય, પાછા સ્ટેટસમાં લખે માય લાઈફ માય રૂલ. આપડા બધામાં એક આગ હોય છે, આગ. ડોક્ટર એને એસિડિટી કહે છે. અત્યારે જે SIR ની કામગીરી ચાલે છે એનો એક ફાયદો ઈ થયો કે અમુક ને એના સાસુના નામની ખબર પડી, કારણ કે એને વસ્તુ હારે જ મતલબ હોય, કંપની હારે કાંઈ લેવા દેવા નહીં. એક સાથે સૌથી વધારે જ્યાં નાયા હોય એવી કઈ જગ્યા છે ખબર છે? શેર બજાર. છોકરા વાળા હા કહેવાની તૈયારીમાં જતા
ત્યાં છોકરીએ રસોડામાંથી રાડ નાખી કે મમ્મી ચામાં કેટલી સીટી વગાડું. પત્ની ગુસ્સામાં એના પતિને કહે મારી યારે બહુ ચાલાકી નહીં કરવાની, તમારી પાસે જેટલું મગજ છે ને એટલું તો મારું આખો દિવસ ખરાબ રહે. સ્ત્રીઓનું 5 મિનિટમાં તૈયાર થવું અને પુરુષોનું 5 મિનિટમાં ઘરે આવવું એ બે સરખું ભાઈ. એક બેનને પૂછ્યું કે તમારા સાસરિયામાં તમને તકલીફ છે તો તમારા પતિને કેમ નથી વાત કરતા? ઓલા બેન કે મેલેરિયા વિશે મચ્છરને શું વાત કરવી. હું તો ધારું ઈ કરી શકું. એવું બોલનારને જ્યારે બહુ કબજિયાત થાય છે ને ત્યારે કાંઈ નથી કરી શકતા. माना कि हौसला बड़ा होना चाहिए लेकिन इतना बड़ा. આ ભાઈ નો પ્રેમ હાચો. પોતે હેલ્મેટ પહેરી અને ઓલા ભાઈ ને હાથ રાખીને સુરક્ષા આપે. જો મિત્રો શિયાળામાં પંખો ઠંડી હવા ફેંકતો હોય તો આવી રીતે સ્વેટર પહેરાવી અને ગરમ હવા મેળવી શકો. આને કહેવાય સિંગલ રૂમ વિથ અટેચ બાથરૂમ. એકાદો મોટો એવોર્ડ બચ્યો હોય તો આ ફોટોગ્રાફર ને આપવા વિનંતી. એ અડધા કપ જેટલી જ ચા બનાવજો, એવા મહેમાન માટે સ્પેશિયલ કપ. આને સફરજન બનવું હતું પણ ઘરવાળાના દબાણમાં આવી અને ફરજિયાત ટમેટા બનવું પડ્યું. જે દેરની અણી કાઢે એને દેરાણી કહેવાય અને જે જેઠની અણી કાઢે એને જેઠાણી કહેવાય. ટાટા સ્કાય વાળાએ કોઈ દી વિચાર્યું નહીં હોય કે એની છત્રીનો આવો સરસ ઉપયોગ થઈ શકે. જેટલી મરજી ઓનલાઈન શોપિંગ કરી લ્યો, બાકી અમારી પાસે તો ખુદ તમારે જ આવવું પડશે, કારણ કે ઓનલાઈન વાળ નથી કપાતા, લિખિતન તમામ સલૂન વાળા. તમને એમ છે કે માણામાં એક જ આ પ્રોબ્લેમ છે? એટલે એવું નથી ભાઈ, બધે હરખું જ છે. મમ્મીએ કીધું તું કે નાના ભાઈ નું ધ્યાન રાખજે, ક્યાંય ભાગે નહીં. તમે અત્યાર સુધી બાઇક ની સાઈડ ઘોડી જોઈ છે, હવે જોઈ લ્યો માણસની સાઈડ ઘોડી. કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય, એમ મન હોય ને તો ઘરના બાથરૂમ માંથી ગોવાઈ જવાય. હવે આ જોઈને તમારા મગજમાં જે પેલી છોકરી આવે એને આ રીલ મોકલી દો. જો આજકાલ તમને હેડકી આવવા માંડે તો સમજી લેજો કે બાથરૂમમાં સાબુ તમને યાદ કરે છે. આ દુકાન વાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા હોટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. આ છે આપણા બાળપણના કુરકુરિયા. કોને કોને ખાધા જરાક હાજરી દેજો. કામ એવા કરો કે બીજા 10 જણા આપણને સામેથી કહે કે ભાઈ તું રહેવા દે, અમે કરી નાખશું. અત્યાર સુધી રસ્તો કાપવા બાબતે બિલાડીઓને બદનામ કરી, પણ એમાં વાંધો બિચારી બિલાડીને જ આવતો હતો. પરસ્ત્રી બહુ ખરાબ છે, પરસ્ત્રી કાબુબાર છે, પરસ્ત્રી અઘરી છે, પરસ્ત્રી હાથમાંથી નીકળી ગઈ છે. પણ આ બધા વાક્યો સમજમાં નહોતા આવતા. પછી રાજકોટ વાળા ભાઈએ જે માવો થૂક્યો તો એ ખબર પડી કે એ તો પરિસ્થિતિ વિશે કહેતા હતા. મારા બાપુજીની 7 ભાઈઓ. કેટલા? હા, એમાંથી 2 જ ભણ્યા, બાકી બધાય બૂસ મારું થયા. હું થયા? બૂસ મારું. હા, ઈ વખતે ઈ જમાનામાં ઈ 300 ના બૂસ મારતા. કેટલા ના? 300 ના. હા, ઈ બધાયને 2 છોકરા થયા. કેટલા થયા? 2. હા, ઈ બધાય હવે 30,000 ના બૂસ મારે છે. કેટલા ના? એલા બોલો તો ખરા, તો વાત આગળ વધે. હા હા. તો મિત્રો હવે ગરમી ચાલુ થઈ ગઈ છે. ડાબી બાજુના મટકા સિવાય બધાય મટકા વેચવાના છે. સમયસર ઘરે આવો તો પત્ની ઠંડી અને જમવાનું ગરમ મળે, અને જો મોડા ઘરે આવો તો પત્ની ગરમ અને જમવાનું ઠંડુ મળે. Ititi tuti, ititi hati, itata tutula pialita. ડોક્ટરે બહારનું ખાવાની મનાઈ કરી હતી, પછી અંદરનું ખાતા તો આપણને આવડે ને.
કબડ્ડીનો સૌથી મોટો ખેલાડી હો ભાઈ. એનો જોશ જોવો તમે. હારા હારા ને એની બાજુ ખેંચીને લઈ જાય, પણ હવે નહીં લઈ જાય. એક જમાનો હતો જ્યારે આ સીટ ઉપર બેહવા વાળો ડ્રાઈવરનો ખાસ માણા ગણાતો. આમ તો એઆઈ એટલે લોકોને મૂર્ખ બનાવવાના ધંધા, પણ એમાં ગોરખ ધંધા વાળાને ફાયદો થયો, કારણ કે એનો વિડીયો બહાર આવે ને તો કે એઆઈ થી બનાવેલો છે. લે, આ ઉનાળામાં સ્વિમિંગ પુલમાં નાહવા જાવ ને ત્યારે એટલું ખાસ જોજો કે પાણી તો ભર્યું છે ને. આવડિયા હમણાં અહીંયા બેઠી હતી ને એટલી વારમાં ક્યાં ગઈ? એટલે હું અહીંયા કેવું રમું છું ઈ તો તમે જોવો. આમ જોવો તમે, આ છોકરીઓ રૂમ શેરિંગમાં ફ્લેટમાં રહેતી હોય ને ત્યારે બધાયના ગેસના બાટલા અલગ, બધાયના વાસણય અલગ. આની જગ્યાએ છોકરા હોય ને તો એક જ બેડ ઉપર 4 છોકરા હોઈ ગયા હોય. ખાવું તો ફૂલ તીખું ખાવું, બાકી ખાવું નહીં, એવું કહેવા વાળાના સવારના પોરમાં હાલ આવા હોય. પાપાની પરીઓ જયારે એક્ટિવા લઈ અને ભટકાડે ત્યારે રમૂજ પણ કરીએ, પણ આ પરીઓ જયારે નર્સ હોય અને આઈસીયુમાં નવજાત શિશુઓ સૂતા હોય અને અચાનક ભૂકંપ આવે ત્યારે આ પરીઓ એ શિશુઓને તેડી લે, તો આવે સમયે એને સેલ્યુટ પણ કરીએ. પ્રી વેડિંગ ફોટોશૂટમાં તો બધું સારું સારું જ દેખાય, સાચી હકીકત તો પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવો ને ત્યારે જ આવે.